ટુ યુ કાજલબેન. વ્યાસપીઠ એ મારી પ્રકૃતિ નથી, એટલે પહેલા તો હું ઊભી થઈશ. અંકિતાએ પહેલું સંચાલન કર્યું ત્યારે કેવડા હતા? હલો, કોલેજના સેકન્ડ યરમાં. 1981માં જન્મેલો એક સફળ કવિ અને 1966માં જન્મેલી એક લેખક. મારાથી 15 વર્ષ નાના વ્યક્તિ સાથે હું કામ કરું છું અને મારાથી 20 વર્ષ મોટા એક્ટર સાથે મેં કામ કર્યું છે. સો ધ બેસ્ટ પાર્ટ ઓફ માય લાઈફ દેટ આઈ વુડ લવ ટુ શેર વિથ યુ ઇઝ કે હું 4 પેઢી જોડે કામ કરી ચૂકી. આવું બીજા કોઈએ નથી જોયું. મને ખબર નથી લોકપ્રિયતા, મને ખબર નથી સફળતા, મને ખબર નથી ફિનોમિના, પણ મને એવી ચોક્કસ ખબર છે કે મેં ધનજીભાઈ સાથે કામ કર્યું, મેં મહેન્દ્રભાઈ સાથે કામ કર્યું, મેં રોનક સાથે કામ કર્યું અને આવનારા વર્ષોમાં હું રોનકના દીકરા કે તનય સાથે પણ કામ કરીશ. મારા પ્રકાશકની 4 પેઢી મેં જોઈ. મેં મધુબેન સાથે કામ કર્યું, મેં મૌલિકભાઈ સાથે કામ કર્યું, મેં મનન સાથે કામ કર્યું, મેં મારા પ્રકાશકની 3 પેઢીઓ જોઈ. સો ધ બેસ્ટ પાર્ટ ધેટ આઈ થેન્ક માય લાઈફ ફોર, મારી પાસે જિંદગીને આ માટે આભાર સિવાય બીજો કોઈ શબ્દ જ નથી. સંઘર્ષ તો જે બધાએ ભોગવ્યો એ મેં પણ કદાચ ભોગવ્યો, પણ હું જિંદગીની બહુ આભારી છું અને એ તમારી સાથે શેર કરવું છે. 15-16 વર્ષની એક છોકરી અને બધા જેટલા અહીંયા બેઠા છે ને એમાંથી 60% લોકો મારી જિંદગી વિશે જાણે છે. એટલે જે નહીં કહેલા પાના એવા તો મારી જિંદગીના કોઈ પાના છે નહીં. મેં તો બધું ખુલ્લું જ મૂકી દીધું છે. પણ જે વાત કહેવી છે, 15-16 વર્ષની એક છોકરી 12th સ્ટેન્ડર્ડમાં 89% આવે, ઘરે આવે અને મામાઓ શિક્ષકો એટલે એમ ઈચ્છે કે હવે તો મેડિસિન જ ને, હવે જાજુ શું વિચારવાનું. મારી મા અનાવિલ એટલે એ લોકો માટે તો આટલા બધા પર્સન્ટેજ સાથે જીવનમાં કરવાનું શું, તો કે મેડિસિનમાં જવાનું. અને મેં પહેલું અનાઉન્સમેન્ટ ઘરમાં કર્યું કે હું આર્ટ્સમાં જઈશ. તે દિવસથી હું માનું છું આજ સુધી મેં ધાર્યું કર્યું છે, પ્રાઇસ ટેગ જોયા વગર કર્યું છે ને EMI ચૂકવ્યા છે. એટલે તે દિવસે મારી માએ મને કહેલું કે ધાર્યું કરવું હોય તો ઘરમાંથી પૈસા નહીં મળે. એ દિવસને આજનો દિવસ મેં ઘરમાંથી પૈસા લીધા નથી, ઘરમાં પૈસા આપ્યા હશે. મને હંમેશા એક વાત એવી સમજાય છે કે જો ધાર્યું જીવવું હોય ને તો ધાર્યું તમે જે કંઈ તમારા ટર્મ્સ કન્ડિશન્સ પર જીવવા માટે કરવું પડે ને એ બહુ જ મોટી પ્રાઇસ ટેગ સાથે આવતું હોય છે. અને બહુ જ મોટી પ્રાઇસ ટેગ આપણે મોટા ભાગના લોકો જોતા નથી. ધાર્યું કરવું છે એટલે કરી નાખવાનું. કર્યા પછી તમને સમજાય કે આ પ્રાઇસ ટેગ છે ને આના EMI આખી જિંદગી ચૂકવવાનો વારો આવશે. અહીંથી કદાચ મારી વાત શરૂ થાય છે. મારી માં એવું ઈચ્છતી હતી કે મારા લગ્ન વહેલા થઈ જાય તો એ મારાથી છૂટે. હું પણ ઈચ્છતી હતી કે મારા લગ્ન વહેલા થઈ જાય તો હું એનાથી છૂટું. એટલે સામે અમે બંને જણા એકબીજાથી છૂટવા માંગતા હતા. એમાં એક બહુ સારા ઘરનું માગું આવ્યું. એને એમ થયું કે આનાથી સારો છોકરો નહીં મળે ને મને એમ થયું કે આનાથી સારું ઘર નહીં મળે, ચાલો. એટલે મેં લગ્ન કરી લીધા. 17.5 પૂરા 18ની નજીક 19.5 વર્ષે લગ્ન પૂરા થઈ ગયા. થવાના જ હતા, એમાં કઈ બહુ જાજુ હતું નહીં. 19.5 વર્ષે મારી માએ મારા કાકાને એવું કહ્યું કે અમે નહીં રાખીએ, અમે પરણાવી દીધી, અમારી જવાબદારી પૂરી થઈ. એટલે મુંબઈ આવી, જનસત્તા લોકસત્તામાં કામ કરતી હતી. ત્યાંથી એકવાર વિવેક ખેતાન વડોદરા આવ્યા અને એમણે કહ્યું કે તુમ યહાં ક્યાં કર રહી હો, તુમ મુંબઈ ચલો. એટલે મુંબઈ આવી. મુંબઈ નોકરી કરતી હતી, એક વર્કિંગ વિમેન હોસ્ટેલમાં રહેતી હતી. ત્યાં શફી મળ્યા. ટાગોરમાં એક લાઈન છે, જે નાટક હમણાં હું કરું છું, જેમાં કાજલ ઓઝા વૈદ અને રવિન્દ્રનાથ ટેગોર સ્વર્ગમાં મળે છે, એવી એક કથા છે.
અને હું ટાગોરની વાર્તાઓના અંત એની નાયિકાઓ વિશે વાત કરું છું. એ બહુ સુંદર પ્લે છે. એમાં એક લાઈન છે જેમાં હું ટાગોરને કહું છું. ટાગોર જ્યારે વિક્ટોરિયા ઓકેમ્પો વિશે વાત કરે છે અને મને પૂછે છે કે હવે તારી વાત પણ થવી જોઈએ, અને ત્યારે હું ટાગોરને કહું છું કે શફી, એ 40 ના, હું 20 ની. રંગભૂમિ માટે બહુ પ્રેમ નહોતો, પ્રેમ માટે રંગભૂમિ શરૂ થઈ. કૌસ્તુભાઈ બેઠા છે, સો એ મને એવું કહેતા કે 3 ઘંटे तुम सीरियसली मेरा थिएटर नहीं कर सकती. પણ મને તો એ થિયેટરમાં રસ જ નહોતો, મને તો એનામાં જ રસ હતો. એમની સાથે પણ હવે મને કોઈ કદાચ પૂછે 50 વર્ષે કે લગ્નનું મહત્વ શું છે, તો હું એને એમ કહું કે જરાય કોઈ મહત્વ નથી જો કમિટમેન્ટ હોય તો. પણ ત્યારે મને એવું લાગતું હતું કે લગ્નથી આગળ જગતમાં કશું છે જ નહીં. પરણ એ પરણેલા હતા, એમની પોતાની સમસ્યાઓ હતી, લગ્ન થઈ શક્યા નહીં. મારી જીદ લગ્નની એટલે ચાલુ સુપરહિટ નાટક છોડીને હું અમદાવાદ જતી રહી. મારો સ્કૂલનો મિત્ર સંજય વૈદ્ય, અંકિતભાઈના પણ બહુ જ સારા મિત્ર, અને અંકિતભાઈ કદાચ એક જ એવા છે કે જે અમારા બંનેની મૈત્રીની સાથે બેલેન્સ બહુ અદ્ભુત સંભાળે છે. એ મારી વાત સંજયને નથી કરતા અને સંજયની મને નથી કરતા. અને જો રાત્રે સંજય એને એમ કીધું હોય કે હું તારી સાથે હતો, તો સવારે મને એમ કહે છે કે હા મારી સાથે હતો. તો સંજય મારો સ્કૂલનો મિત્ર, અને અમે બહુ સારી રીતે દોસ્તી વર્ષો સુધી ચાલી. પછી લગ્ન કરવાનું નક્કી કર્યું, પરણ્યા, સંતાન થયું. મને લાગ્યું કે હવે જિંદગી કમ્પ્લીટ છે, આનાથી વધારે ઈશ્વર પાસે કશું જ માગી શકાય નહીં. પણ મજા એ છે કે તમને જ્યારે કમ્પ્લીટ લાગે ને ત્યારે ભગવાન એમાંથી એક પીસ લઈ લે. તમે એને ઈશ્વર માનો, તમે એને ભગવાન માનો, તમે એને જે પણ માનતા હોય, તમને એમ લાગે કે આ જીગસો કમ્પ્લીટ છે એટલે એમાંથી એક પીસ ઉઠાવીને તમને જીગસોનો પીસ શોધતા કરી દે. મારો દીકરો સત્યજીત 1.5 વર્ષનો 3 માળથી પડ્યો. આઈ લોસ્ટ હિમ. ફોર અ વાઇલ આઈ વોઝ કમ્પ્લીટલી વેજીટેબલ. મને પોતાને પણ ખબર નહોતી. ચાલ જમી લે એમ કે એટલે જઈને જમી લેવાનું, જા સૂઈ જાય એમ કે એટલે સૂઈ જવાનું. ફોર ઓલમોસ્ટ 1.5 years મને લાગે છે ઊંઘની ગોળી સિવાય સૂઈ શકતી નહોતી. મને એવું લાગતું રહ્યું કે મારા હાથમાંથી પડ્યો. સો ફોર મી દેટ ગિલ્ટ વોઝ વેરી ઇમ્પોર્ટન્ટ. આઈ ટ્રાઈડ ટુ કટ માય સેલ્ફ. એની પાસે જતી રહું એવી પણ એક માનસિકતામાં હતી. લગ્ન થયા એ પહેલા પણ એકવાર આપઘાત કરવાનો પ્રયત્ન કરેલો. પ્રકાશભાઈ બેઠા છે, એમને ખબર છે. પ્રશાંત ભીમાણીની ટ્રીટમેન્ટમાં હતી એ દિવસોમાં. પ્રશાંતભાઈએ કહ્યું કે સ્કૂલમાં નોકરી કરે, તારી ટ્રીટમેન્ટ છે. એકલવ્ય નામની સ્કૂલમાં નોકરી કરવાની શરૂ કરી. દિશા નામનો ક્લાસ જેમાં સ્લમના બાળકો આવે. હું એવું માનું છું કે હું જિંદગી એ લોકો પાસે શીખી. ત્યાં સુધી ફરિયાદ સિવાય મારી પાસે કંઈ નહોતું. મારી સાથે જ કેમ, વાય મી. પહેલી વાર મને સમજાયું કે ઓ માય ગોડ, હું તો બહુ જ સુખી છું, મને ફરિયાદ કરવાનો હક અધિકાર છે જ નહીં. ક્યારે પહેલી વાર આ સમજાયું કે મેં મારા છોકરાઓને નંબર્સ શીખવવા માટે એવું કહ્યું કે ઘરના કેલેન્ડરમાંથી 1 to 30 કાપી લાવજો. મોટા ભાગના છોકરાઓ કાપી લાવ્યા, 3 છોકરાઓ લાવે જ નહીં. એક દિવસ મેં કહ્યું, અમારે ત્યાં સજા કરવાની નહોતી, એટલે એક દિવસ મેં કહ્યું, મેં કીધું આજે હું તારે ઘેર આવવાની છું કેલેન્ડર કાપવા. કે મારી મમ્મી તમને પણ મારશે. કેમ? તો કે અમારા ઘરમાં એક જ કેલેન્ડર છે, કાપી નાખું તો અમે જોઈએ શું? જે ઘરમાં સાહેબ કેલેન્ડર જ એક છે, એ ઘરમાં પંખો, લાઈટ તો નહીં જ હોય, એ આપણે સમજી શકીએ એવી સ્થિતિ છે. એ ભીખ માંગતા બાળકો જેને ભેગા કરીને અમે ભણાવવાનો પ્રયત્ન કરતા હતા. અને ત્યાંથી એક એવી જર્ની શરૂ થઈ જ્યાં મને સમજાયું કે આપણા હાથ પગ ચાલે છે, આપણને ભૂખ લાગે છે, આપણને ઊંઘ આવે છે, આપણી પાસે માથે છત છે. વરસાદ પડે ને ત્યારે આપણે આપણો સામાન સમેટીને ખૂણામાં જઈને આમ આખી રાત બેસી નથી રહેવું પડતું. આપણે બહુ સુખી છીએ. ઈશ્વરનો આભાર માનવા સિવાય બીજું કંઈ થઈ શકે જ નહીં એવું મને એ દિવસથી સમજાયું. અને એ દિવસથી રોજ સવારે ઉઠીને હું એક જ કામ કરું છું, 2 હાથ જોડીને એમ કહું છું કે થેન્ક યુ સો મચ.
થેન્ક યુ સો મચ ફોર વોટ યુ હેવ ગિવન. આ બધું મેં માગ્યું જ નહોતું. સત્યજીતના ગયા પછી એ સમયે એ હતો ત્યારે કંઈ નહોતી કરતી, સંપૂર્ણપણે માતૃત્વ એન્જોય કરતી હતી. ત્યારે લખાયેલી વાર્તાઓ ધીમે ધીમે પ્રકાશિત થવા ક્યાંક ક્યાંક આપતી હતી. એમાં એક દિવસ ભરતભાઈએ ફોન કર્યો કે હું ભરત ઘેલાણી બોલું છું, ચિત્રલેખા માટે વાર્તા લખશો? મેં કીધું તમે ફોન મૂકી દો, હું તમને કરું છું. મને એમ થયું કે કોઈ મારી મજાક કરે છે. સીધી ચિત્રલેખામાંથી ઓફર ના આવે. સિમ્પલ. મેં ભરતભાઈને ફોન કર્યો. મારી જિંદગીની એવી ઇનિંગ શરૂ થઈ જેમાં મેં પાછા વળીને જોયું નથી. યોગ વિયોગ, મધ્યબિંદુ, એ પછીના એવા સમયમાં એવું લખાતું રહ્યું. બહુ શાંતિથી વિચારું તો હું મારી જાતને હંમેશા એવું કહું છું કે આ હું લખતી નથી, આ લખાય છે. મારા પાત્રો આવીને મારી પાસે લખાવડાવે છે કે હવે આમ કર, હવે આમ કર. યોગ વિયોગ ફિનોમિનલ રીતે સફળ થઈ. ચિત્રલેખાનો આભાર જેટલો માનું એટલો ઓછો છે કે એ લોકોએ મારામાં ભરોસો કર્યો. ભરતભાઈને એવું કહેનારા બહુ હતા કે ગાંડી છે, પૂરી નહીં કરે નવલકથા. હજી પણ એવા લોકો છે કહેનારા કે ગાંડી છે, આવે તો આવે, ન આવે, મગજનું ઠેકાણું નથી. હું જાણીતી છું આવા બધા તરત રિએક્ટ થઈ જવા માટે. પણ મને હંમેશા એવું લાગે છે કે હું જેવી છું ને એવી જ તમે મને સ્વીકારી છે, તો હવે મારે મોરા નથી પહેરવા. Let me be what I am because you have already accepted me the way I am. આજે અમે અહીંયા આવ્યા ત્યારે એવું નક્કી કરીને આવેલા કે જે પહેર્યું છે તે પહેરીને જ સ્ટેજ પર આવીશું. સામાન્ય રીતે હું સાડી પહેરું છું. આજે મેં એવું નક્કી કરેલું કે હું સાડી નહીં પહેરું, કારણ કે આજે આ કાર્યક્રમ નથી. આજે આ દિલની વાતોની એક એવી સાંજ છે જે અમે કદી ક્યારેય કોઈને કહી નથી, એ તમારી સાથે શેર કરવાના છે. એટલે અમે આ કોઈ એવી સાંજ લઈને નથી આવ્યા. ખરેખર અમને પણ આજે એવી જગ્યા મળી છે કે જે અમે કદી નથી કહ્યું, અમારે પણ કહેવું છે. અમારી સફળતાની કથા તો બધા જાણે છે. જો સાજ સે નિકલી હૈ વો ધૂન સબને સુની હૈ. બધાને ખબર છે કે આ સફળ છે, અને લોકો રસ્તામાં ઊભી રાખીને સહી લે છે, લોકો એની સાથે ફોટા પડાવે છે, ધક્કા મુક્કી થાય છે, કોર્ડન કરવું પડે છે. પણ કોને ખબર છે કે મારા પપ્પાને જે દિવસે કેન્સર થયું એ દિવસે એમના ખાતામાં 30,000 રૂપિયા હતા. મારી પાસે ઇન્દ્રપ્રસ્થમાં એક ઘર હતું. ઘરે આવી મેં એમને કહ્યું, મેં કીધું બીક લાગે છે? તો કે હવે બીક શું લાગે, જેવું જીવ્યા છે એવું મરવાનું છે. પૈસા હોય તો દવા કરો, બાકી મરવાનું તો છે જ. ઇન્દ્રપ્રસ્થમાં માંડ માંડ ખરીદેલું એક ઘર ઊભા ઊભા વેચી નાખ્યું. અંકિતભાઈ અમેરિકા હતા. મેં એમને ફોન કર્યો, તો અંકિતભાઈ બાપુને કહો મને પૈસાની જરૂર છે. મોરારી બાપુની કથા ચાલતી હતી. અંકિતભાઈએ એક બહુ જ અદ્ભુત વ્યક્તિત્વની મારી સાથે ઓળખાણ કરાવી. એ અમદાવાદ આવ્યા, પૈસા લઈને આવેલા. એમણે કહ્યું કે મને, અંકિતભાઈએ કહ્યું કે તમને પૈસાની જરૂર છે, હું 2 લાખ રૂપિયા લઈને આવી છું. ને એમને કહ્યું, મેં કીધું મને નથી લાગતું હવે એમને 2 લાખ રૂપિયાની જરૂર પડે. હું લાખ રાખું છું, મને જરૂર પડશે તો તમને ફરી ફોન કરીશ. એ લાખ રૂપિયાનું દેવું મારા માથે આજે પણ એમ જ અકબંધ ઊભું છે, અને વ્યક્તિ આપણી વચ્ચે છે. આજે એવી જગ્યાએ આવીને ઊભી છું કે વસ્તુઓની કોઈ કિંમત જ નથી રહી. કોઈ કશું આપે તો એમ થાય કે આનું શું કરીશ. પ્લીઝ બોલાવી લો ને. જયભાઈ આવી ગયા હોય તો બોલાવી લો. તમારું પતે પછી ના ના, એવું શું કરવા, બોલાવી લો ને. લેટ હિમ બી ધ પાર્ટ ઓફ ઇટ. એમએસ તો મેં અંકિતભાઈને કહેલું કે હું બોલતી હોઈશ ત્યારે જ આવશે, કેમ કે હરીફાઈ અમારા બે વચ્ચે છે. તમે તો બહુ નાના છો. શું કરવા હેરાન કરવા? લિંક મારી તોડશે, તમારી નહીં તોડે. ભરોસો રાખો યાર. આવો આવો જયભાઈ, પ્લીઝ કમ. વસાવડા અમારે જ તમને સાંભળવાના એવું નહીં, તમે પણ અમને સાંભળો. હું પાછળ બેઠો બેઠો સાંભળું. ના ના પ્લીઝ. પાછળ શું કરવા બેસો, તમે અમારો હિસ્સો છો. સો ત્યાંથી શરૂ થાય છે એક એવી કથા
કે જેમાં ક્યાંય કોઈ જગ્યાએ હવે મને કશાયનો મોહ નથી. સત્ય એવું છે કે મને હમણાં કોઈ એમ કહે ને કે ચાલો, તો હું અહીંથી જ સીધી જતી રહું. મારી પાછળ શું છે, કોણ કરશે, ક્યારે કરશે, કોને કરશે, આવી કોઈ ચિંતા હવે નથી રહી. વસ્તુઓ ખોવાઈ જાય તો હવે બહુ એવું નથી થતું, અફસોસ નથી થતો, ચીજો કોઈને આપી દેતા જીવ નથી બળતો. એવા ભયાનક અભાવમાંથી પસાર થઈને આવી છું કે હવે એવું લાગે છે કે આટલું બધું તો માંગ્યું જ નહોતું. આ તો મેં માંગ્યું હતું એનાથી ઘણું વધારે છે. પણ જે 2-3 નાનકડા પ્રસંગો મારી જિંદગીના મારે તમારી સાથે શેર કરવા છે, એમાંનો એક બહુ જ જે પ્રસંગ હું દિવસોના દિવસો સુધી ભૂલી નથી શકતી ને આજે પણ યાદ કરું તો એટલી જ ઇમોશન, પીડા નથી કહેતી પણ એટલા જ તીવ્ર ઇમોશન્સમાંથી પસાર થાઉં છું. મારા પપ્પાને સાંજે અમે લોકો હોસ્પિટલ લઈ ગયા. મારી મા સાથે મારું કોઈ દિવસ કમ્યુનિકેશન નથી રહ્યું, પણ મારા પપ્પા મારા દોસ્ત રહ્યા, મારા ટીચર રહ્યા, મારા ગુરુ રહ્યા, મારા તંત્રી રહ્યા. હું જે લખું છું, હમણાં જ કોઈકે મને લખ્યું છે કે તમે રવિવારના લેખ બહુ અદ્ભુત લખો છો ભાસ્કરમાં, અને ત્યારે મેં કહ્યું, મેં કીધું રાજકારણ તો મેં ત્યારે જોયું જ્યારે એકચ્યુઅલી રમકડા નહોતા જોયા. ચીફ મિનિસ્ટર અમારે ઘરે આવતા, અમારા 1 BHK ના ઘર હોય એની અંદર હું આમ ઊંઘમાંથી ઉઠીને બહાર આવું ત્યારે એકાદ ચીફ મિનિસ્ટર ગુજરાતનો બેઠો હોય અને મારા પપ્પા સાથે વાત કરતો, એવું તો મેં અનેક વાર જોયું છે. સંજીવ કુમાર અમારે ઘરે આવતા, નાનકડા આઝાદનગરના 1 BHK ના ઘરમાં, રમેશ મહેતા, ઉપેન્દ્ર કાકા, કેટલા બધા લોકોને મેં સ્ટાર ક્રેઝ શરૂ થાય એ પહેલા સ્ટાર ક્રેઝ પૂરું થઈ ગયેલું. તો એક દિવસ એમને હોસ્પિટલ લઈ જવા પડ્યા. છેલ્લે સુધી લખતા હતા. જે દિવસે એમને હોસ્પિટલ લઈ ગયા એના બીજા દિવસે એ ઓલમોસ્ટ અનકોન્શિયસ હતા. સવારના 5:30 વાગે ડોક્ટરનો મારા પર ફોન આવ્યો કે વેન્ટિલેટર પર રાખવા છે. કહ્યું ના, હું આવું છું. હું તરત જ હોસ્પિટલ પહોંચી. ICUમાં હતા, બહુ દિવસના ઉજાગરા હતા. હું એ જ દિવસે રાત્રે સુવા આવેલી. એમણે એકવાર આંખ ખોલી, મેં એમનો હાથ પકડ્યો, એમણે મારી સામે જોયું અને મેં કહ્યું કે હું છું, માને સાચવીશ, બીજું કંઈ કહેવું છે? એમણે એક ક્ષણ માટે મારી સામે જોયું, ડોકું ધૂણાવ્યું. મેં કીધું હવે આપણા પર કોઈ દેવું નથી, બધા પૈસા ચૂકવાઈ ગયા છે, કંઈ પૂછવું છે? તો એમણે કહ્યું ના. એ પછી જે એ કોન્શિયસ એમણે ખોયું, એ પછી અમે એમનો ઓક્સિજન ઓછો થતો જોતા રહ્યા. એ મૃત્યુ પામે એની અમે રીતસર પ્રતીક્ષા કરી છે. અને એ 2 કલાક દરમિયાન મેં મારા કાકાને કહેલું કે ખાઈ લો, કારણ કે હવે 3:30 વાગશે. એમને આપણે ઘરે લઈ જઈશું, પછી આપણે એમને સ્મશાને લઈ જઈશું, પછી આવીને નાહી ધોઈને જમતા 3:30-4 વાગશે, એટલે તમે ખાઈ લો. અને ત્યારે મારા કાકાએ કહ્યું કે તને આવો વિચાર કેવી રીતે આવે? ત્યારે મેં એમને કહેલું કે આમણે એટલી પ્રેક્ટિકાલિટી શીખવી છે કે જનારા તો જતા જ રહેશે, પણ જે જીવે છે એનો ખ્યાલ રાખવો. મારી મા મારી સાથે રહી 10 વર્ષ. કોઈ ઉપકાર નથી કર્યો, એણે મને સાચવી, મેં એને સાચવી. સમય પૂરો થાય છે દરેકનો, એમ એ પણ ગઈ. હું જયપુર લિટરેચર ફેસ્ટિવલમાં બોલવાની હતી જાવેદ અખ્તર સાથે, રિબેલ લિટરેચર પર. રાત્રે જયપુર જઈને સૂતી, સવારે 7 વાગે સંજયનો ફોન આવ્યો કે પપ્પા વેન્ટિલેટર પર છે. અને હું સીધી જયપુરથી સવારની ફ્લાઇટ પકડીને જયપુર, દિલ્હી, અમદાવાદ 7 વાગ્યા હશે, એરપોર્ટથી સીધી હોસ્પિટલ ગઈ. બોલી તો નહીં જ, સાંજનો કાર્યક્રમ હતો. પપ્પાજી પણ એ જ રીતે, એ જ સ્થિતિમાં અનકોન્શિયસ હતા. મેં પપ્પાજીનો હાથ પકડ્યો, મેં કીધું આવી ગઈ છું હા પપ્પાજી. એમણે આમ મારો હાથ દબાવ્યો અને એમને ત્રીજો અરેસ્ટ આવ્યો. એન્ડ હી વોઝ નો મોર.